અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાણી સમિતિ દ્વારા શહેરના નારી ચોકડી ખાતે વાહનો પર રેડિયમ પટ્ટી લગાવવાનો કાર્યક્રમ યોજાયો। આજરોજ અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાણી સમિતિ દ્વારા શહેરના નારી ચોકડી પર રોડ પરથી પસાર થતા વાહનો પર સુરક્ષાની દ્રષ્ટિએ અતિ ઉપયોગી એવી રેડિયમ પટ્ટી મારવામાં આવી હતી। આ રેડિયમ પટ્ટીથી રોડ પર અકસ્માત સર્જાવાની ભીતિ મહદ અંશે ઓછી થાય છે, જેને લઈને આજે નારી ચોકડી ખાતે ટ્રાફિક પીઆઈ જે રબારીની નિગરાનીમાં સમિતિના પ્રમુખ નિલેશભાઈ જોશી, ઉમેશભાઈ જોશી, બ્રહ્મ સમાજ અગ્રણી નીરવભાઈ વ્યાસ, ઋષિભાઈ સરવૈયા, કોમલબેન ત્રિવેદી સહિતનાની હાજરીમાં જિલ્લા પ્રમુખ ભૂપતભાઈ સાટિયા અને શહેર પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા વાહનો પર રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી। અને આજ અમારો એવો કાર્યક્રમ હતો કે એક્સિડન્ટો બહુ થાય છે રાતના, એટલે રાત્રે જે એક્સિડન્ટ થાય છે એનું એક કારણ હોય છે કે ટ્રકો અને લોડિંગવાળા વાહનો એની પાછળ છે ને લાઇટ અથવા રેડિયમ હોતી નથી। તો એ ઝુંબેશ મારી હતી કે એ ટ્રકો અને લોડિંગવાળા વાહનો પાછળ રેડિયમ મારવી। એની અંદર અમારા ટ્રાફિક પીઆઈ શ્રી રબારી સાહેબ જે રબારી સાહેબ સાથે છે આજે, અને ગુજરાતના અમારા પ્રમુખ શ્રી નિલેશભાઈ જોશી અને મહિલા વિંગના પ્રેસિડેન્ટ ઈવાબેન પટેલ સાથે રહ્યા છે, અને મુન્નાભાઈ વર્તેજી જેમનો ઘણો સપોર્ટ છે, અને બધાએ સાથે મળીને અમે આજે રોડ ઉપર ટ્રકો ઉપર રેડિયમ મારવાનો કાર્યક્રમ કર્યો છે અને તમામ ગ્રુપના સાથે રહ્યા હતા।